જો આશીષ, મારા પપ્પાએ મને આઈફોન 16 પ્રો મેક્સ લઈ આપ્યો છે. શું વાત કરે છે? લાવ બતાવ, કેટલાનો છે આપણો? બે લેટેસ્ટ મોબાઈલ છે, 2 લાખનો ફોન છે. જોરદાર યાર, એનો કેમેરા તો કેટલો જોરદાર છે, ફીચર્સ કેટલા એડવાન્સ છે. મારે બી યાર આ જ મોબાઈલ લેવો છે, હું શું કરું? મારી પાસે આટલા રૂપિયા નથી. ભાઈ હવે તો મોબાઈલ ઇઝીલી મળી જાય છે. ક્રેડિટ કાર્ડ છે, નો કોસ્ટ EMI છે, એના પર તો મોબાઈલ ઇઝીલી લઈ શકે છે. ખાલી 6-7 હજારના હપ્તા ભરવાના છે, એટલું ઇઝીલી ભરી શકે છે. ચાલ, મારો ફોન આવે છે, હું તને પછી મળું. આશીષભાઈ વિચારમાં જાય છે. હા યાર, જિગ્નેશની વાત તો સાચી છે. મારી 25,000 સેલેરી છે, 15,000 મારો ટોટલ ખર્ચો છે, 10,000 બચે છે, તો 7-8,000 તો હું આરામથી ભરી શકું છું. અને 3 મહિના પછી તો મારું ઇન્ક્રીમેન્ટ પણ આવી જાય છે, એટલે મારી પાસે તો સેવિંગ રહેશે જ. આ રીતે આશીષભાઈ પણ હપ્તેથી મોબાઈલ લે છે. પણ કંઈક એવું થાય છે કે 3 હપ્તા બરાબર ભરાય છે, પછી ચોથા મહિને એમને જોબ પરથી કાઢી મૂકવામાં આવે છે અને એમના હપ્તા બાઉન્સ જાય છે. લોનવાળાઓ ફોન પર ફોન કરે છે અને લોનના હપ્તા ભરવા માટે પ્રેશર કરે છે અને આશીષભાઈ ડિપ્રેશનમાં જતા રહે છે. ત્યાં જગદીશભાઈ આવે છે. જય સ્વામી આશીષભાઈ, શું થયું? કેમ આટલા ડિપ્રેશનમાં લાગો છો? આશીષભાઈ બધી વાત કરે છે. આશીષભાઈ, તમે કેમ શિક્ષાપત્રી ભૂલી ગયા? શિક્ષાપત્રીના 145માં શ્લોકમાં લખ્યું છે કે ઉપજ કરતા ખર્ચ વધારે ન કરો. તમે દેખાદેખી કરવા ગયા એમાં તમે પ્રોબ્લેમમાં આવી ગયા. હા જગદીશભાઈ, ખરેખર મારે બીજાનો જોઈને આટલો મોટો ફોન ન લેવો જોઈતો હતો. પછી આશીષભાઈ એમનો ફોન પણ વેચી દે છે. થોડાક મહિનાઓમાં એમની બેંકની લોન પણ ક્લોઝ કરી નાખે છે. हेलो હાલો ઉપસ કરતા ખર્ચ આશીષભાઈ વધારે કરી નાખે છે. આવું કંઈક આપણા લાઈફમાં બનતું હોય છે. આપણી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો આપણને લાગે આપણે આઈફોન લઈ લઈએ. આઈફોન હોય તો આપણને એવું લાગે કે આપણે સેમસંગનો ઝેડ ફોલ્ડ લઈ લઈએ. અને ઝેડ ફોલ્ડ આવે આપણી પાસે આવે તો આપણને લાગે હવે પેલો હુઆઈનો ટ્રિપલ ફોલ્ડ આવી ગયો છે, 2.5 લાખનો ફોન છે. આપણે લેશું તો આપણને ક્ષણિક આનંદ મળશે, 1 મહિનો 2 મહિનો પછી ભાઈ તમને જે સેમ આનંદ પહેલા દિવસે હશે એવો સેમ આનંદ તમને 4 મહિના 5 મહિના કે ફોન 2 વર્ષ 3 વર્ષ ચાલશે એ રહેવાનો એટલો આનંદ રહેવાનો નથી. તો શું કામ પછી આપણે ઉપજ કરતા ખર્ચ વધારે કરીએ છીએ? આપણને જરૂરિયાત છે 1 BHK 2 BHK ની, છતાં બી આપણો કોઈ મિત્ર 4 BHK લે તો આપણને મનમાં થવા લાગી જાય કે મારે બી 4 BHK લેવો જ છે. હવે કંઈ બી કરીને લેવો છે. શું વિચારીએ આપણે? કંઈ બી કરીને લેવો છે. અને પછી આપણે લોન કરાવીએ છીએ, કંઈક સેટિંગ આમ તેમ કરીને આપણે 4 BHK ઘર લઈ તો લઈએ, પણ ખરેખર પછી 4 BHK ના રૂમમાં આપણે પર્સનલ રૂમ આપણો હોય, આપણા છોકરાઓનો પર્સનલ રૂમ હોય, પણ આપણને ઊંઘ આવે ખરી? કે આપણને લોનના હપ્તાનો વિચાર આવે છે, એનો ટેન્શન આવે છે. એ વિચાર આપણે કરવો છે. આપણું સ્ટેટસ બતાવવા માટે કદાચ આપણે કોઈ બીજાએ કાર સારી લીધી હોય, આપણી પાસે નોર્મલ વેગેનાર હોય ને કોઈ બીજા ઓડી લીધી હોય, તો આપણને લાગે કે આપણે બી લઈ જ લેવી છે, કંઈ બી કરીને લઈ લેવી છે. અને જ્યારે લઈએ છીએ ત્યારે શું થાય છે? આપણને આનંદ કેટલો ટાઈમ રહે છે? એ ક્ષણિક આનંદ માટે આપણે આખી લાઈફ ટાઈમ ટેન્શન આપણા લાઈફમાં આપણે પાડી લઈએ છીએ. એ ટેન્શન આપણે પાડવું નથી. કે સ્ટેટસ બતાવવા માટે આપણે શું કરીએ? મોટું ઘર લઈએ, મોટી ગાડી લઈએ, પણ સ્ટેટસ કોનું છે? આપણું હોય છે કે ગાડીનું હોય છે? એ ગાડીનું સ્ટેટસ હોય છે, આપણું સ્ટેટસ હોતું નથી. એટલે સમય પર આપણે બિનજરૂરી વસ્તુઓ લઈ લઈએ ને તો શું થાય ખબર છે? સમય આવે ત્યારે જરૂરી વસ્તુઓ વેચવી પડતી હોય છે. એટલે ક્યારે બી આપણે કંઈક આપણી આવક કેટલી છે, આપણે હરિપ્રસાદ સ્વામીજીની વાત કરીએ તો જ્યારે હરિધામ મંદિરની શરૂઆત થઈ, ખાતમુહૂર્ત થયું, આપણને સૌને ખ્યાલ છે 247 રૂપિયા એમની પાસે હતા. કેટલા? 247.
પણ એમને એવું નથી વિચાર્યું કે હું કશે બી કરીને એડજસ્ટ કરીને બી પૈસા લાવીને ફટાફટ મંદિર પૂરું કરી નાખું. ના, શિક્ષાપત્રી પુરુષોત્તમ નારાયણ હોવા છતાં બી હરિપ્રસાદ સ્વામીજી એવું નથી વિચાર્યું કે હું કંઈ બી કરીને આ મંદિર વહેલું પૂરું કરું. ના, જેમ જેમ સેવા આવતી હરિધામ મંદિરનું તંત્ર બી ચલાવતા અને એમાંથી જે બી મળતું જે બી વસ્તુ ધીમે ધીમે કરતા કરતા એમને મંદિર પૂરું કર્યું. આપણને ખબર છે હરિધામ મંદિર પૂરું થતા કેટલા વર્ષો નીકળી ગયા. હું જ્યારે સત્સંગમાં આવ્યો 2000ની વાત હશે, 2005ની, ત્યારે મંદિર શરૂઆત ત્યારે મંદિર બંધાતું જ હતું અને આપણે હમણાં થોડું થોડું મેન્ટેનન્સ ચાલતું જ હોય છે. પછી આપણે વિચાર કરીએ પ્રેમ સ્વામીજીનો બી ખરેખર આ સળિયા મંદિરભાઈનું આપણે સૌ તો સાક્ષી છે, અહીંયા જે મેનેજમેન્ટ કરતા છે, કાર્યકર્તા છે, વડીલો છે, એમને બી ખ્યાલ છે કે પ્રેમ સ્વામીજી નાની નાની વાતમાં પણ વિચાર કરે કે આમાં ઠાકોરજીનો પૈસો કઈ રીતે બચાવી શકાય, આમાં કઈ રીતે ઠાકોરજીનો પૈસો બચાવી શું જરૂર છે એમને. ભક્તો તો ચલો સમર્પણ આપણે કરી દઈએ, છતાં બી ના, ઠાકોરજીનો પૈસો ક્યાં બચે એ હંમેશાની ટ્રાય કરતા હોય છે. એટલે આપણે પણ શિક્ષાપત્રી આપણા માટે એટલે મહત્વની છે કે આપણું વ્યવહારિક જીવન જે છે એ શાંતિથી ચાલી શકે, ટેન્શનમાં આપણે જીવવું નથી. આ વિચાર મહારાજને 200 વર્ષ પહેલા આવ્યો છે. વિચાર કરીએ એમને કેવી રીતે ખ્યાલ હશે કે ભાઈ માણસની મેન્ટાલિટી બદલાવાની છે અને 200 વર્ષ પછી માણસ કેવા વિચાર કરવાનો છે એમને 200 વર્ષ પહેલા ખબર હતી. એટલા માટે જ એમને આપણા માટે શિક્ષાપત્રી લખી અને કીધું કે ઉપજ કરતા ખર્ચ વધારે ન કરવો અને ડેલી જેટલો તમારી આવક થાય છે, જેટલો તમારા ખર્ચ થાય છે એનું નામું તમારે લખવું, જેથી કરીને તમને ખબર પડે કે તમારી પાસે કેટલી આવક છે અને કેટલો તમારો ખર્ચ છે. ચાલો હવે આપણે બીજો ગામમાં નિહાળીએ. શિક્ષાપત્રી શ્લોક 143. અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણ દેણ કરીને વ્યવહાર જે તે ત્યારે ન કરવો. શિક્ષાપત્રી શ્લોક 144. અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધિત કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન એનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલીને જ ન કરવી. મારા ભાઈ સાંભળને યાર, મને જરાક અર્જન્ટ કામ માટે 1 લાખ રૂપિયાની જરૂર છે. હું તને 3 મહિનામાં પાછા આપી દઈશ. મને બહુ જ જરૂર છે, પ્લીઝ યાર કંઈક પૈસાનું સેટિંગ કરી આપો. ભાઈ હું તને કરી તો આપું, પણ તું શ્યોર મને 2-3 મહિનામાં પાછા આપી દેશે ને? કારણ 2 મહિના પછી મને જરૂર છે. હું તને મારા સેવિંગમાંથી આપું છું, તો પ્લીઝ મને તું 2-3 મહિનામાં પાછા આપી જ દેજે. હા હા ભાઈ, તું ટેન્શન નહીં લે, મારી ઉપર વિશ્વાસ રાખ. તારે સામેથી માંગવાની જરૂર નહીં પડશે. હું તને 2-3 મહિનામાં આપી જ જવા, 110% આપી જવા. સારું ચલ ઘરે, હું તને ઘરે આપી દઉં છું. ચંદુ નિતેશને પૈસા આપી 6 મહિના થાય છે. નિતેશ ફોન ઉપાડતો નથી. 6 મહિના પછી ચંદુ એને ઘરે જાય છે. કેમ ભાઈ, તું મારો ફોન કેમ નથી ઉચકતો યાર? અરે યાર સોરી ચંદુ. ભાઈ નિતેશ, તે મારા પૈસા હજુ આપ્યા નથી. 3 મહિનાના 6 મહિના થઈ ગયા. મારે હમણાં ખૂબ જરૂર છે, તું મારા પૈસા હમણાં જ મને આપ. સોરી ભાઈ, મારું થોડુંક પૈસાનું સેટિંગ ખોરવાઈ ગયું છે. બાકી તને તો મારો સ્વભાવ ખબર છે, હું કોઈને આ રીતે હેરાન કરતો જ નથી. બસ આ 1 મહિનો આપ મને, 1 મહિનામાં હું તને કંઈ બી કરીને આપી જ દઈશ. કંઈ નહીં ભાઈ, તું કહે છે તો વાંધો નહીં. તું મને 1 મહિના પછી આપી જ દેજે યાર, પણ એનાથી વધારે લેટ નહીં કરતો. અરે હા હા શ્યોર, 1 મહિના પછી તને મળી જ જશે. મારું પૈસાનું સેટિંગ થઈ ગયું તો 15 જ દિવસમાં તને આપી દેવું. સારું ચાલ, હું જાઉં છું. પણ હવે તો મારા ફોન છે તે ભાઈ. હા હા ભાઈ. આ વાતને 1 વર્ષ વીતી જાય છે. નિતેશ ચંદુને પૈસા આપતો નથી અને નિતેશ ચંદુના ફોન પણ ઉઠાવતો નથી. જોગાનું જોગ એવું થાય છે, નિતેશ એના મિત્રો સાથે રસ્તે જતો હોય ત્યાં ચંદુ મળે છે. નિતેશ,
યાર તે મને મહિનો કીધેલો અને 1 વર્ષ થઈ ગયું તે મને પૈસા આપ્યા જ નથી. તું તો મારા ફોન બી નથી ઉઠાવતો હવે. તો મને હમણાં મારા પૈસા આપ. ભાઈ મારી પાસે ઝેર ખાવાના પૈસા નથી અને તું મારી પાસે 1 લાખ માંગે છે. શું વાત કરે છે? તારો ભાઈ બેઠો છે ને, હું આપીશ તને ઝેર ખાવાના પૈસા. ભાઈ તમને મસ્તી સૂચે છે? અહીંયા મને પૈસાની એટલી બધી જરૂર છે, તું મારા પૈસા નથી આપતો. હમણાં મારા પૈસા આપવાના. ઓ ભાઈ અવાજ ધીમો રાખ. શું અવાજ ધીમો રાખ? મને હમણાં મારા પૈસા આપવા તો જોઈએ. શું કરવાનો ભાઈ તું? તારી પાસે કોઈ લખાણ છે કે કોઈ ગ્રુપ છે કે જે મને પૈસા આપ્યા છે? જે નથી આપવા તારા પૈસા, જે થાય તે કરી લે. જય સોનાન ચંદ્રભાઈ, શું થયું? કેમ ટેન્શનમાં બેઠા છો? જય સોનાન સમન્વયભાઈ, શું કહું તમને? મારા એક મિત્રને મેં 1 લાખ રૂપિયા આપ્યા હતા. હવે એ કહે છે કે નહીં મળે. એટલે હવે હું બહુ ટેન્શનમાં છું. 3 મહિનાની વાત હતી, 1.5 વર્ષ થઈ ગયો, પણ હવે એને પૈસા આપવાની નિયત લાગતી નથી. પણ તમે કંઈક લખાણ તો કર્યું હશે ને? તમારી પાસે કંઈક પ્રૂફ તો હશે ને કે તમે એમને પૈસા આપ્યા છે? ના સમન્વયભાઈ, એ જ તો મારી ભૂલ થઈ ગઈ. મારો બચપનનો મિત્ર છે. મને એમ કે પૈસા આપી જ દેશે ને, અને હું લખાણ કરાવું તો એને એવું થાય કે મને એના પર વિશ્વાસ નથી. એટલે મેં મિત્રતાના શરમથી કોઈ લખાણ નહીં કર્યું. અરે ચંદ્રભાઈ, તમે તો સ્વભાવ ભરો છો. તમને શિક્ષાપત્રની પણ ખબર છે, છતાં તમે આવી ભૂલ કેવી રીતે કરી શકો? શિક્ષાપત્રમાં કહ્યું છે કોઈ બી વ્યવહાર કરો સાક્ષી સહિત લખાણ કરીને જ કરો. તો તમે આ કેમ ભૂલી ગયા? હા સમન્વયભાઈ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હવે હું શું કરું મને સમજ નથી પડતી. ઈશ્વર 32 ચંદુભાઈને તો ખબર નથી કે હવે એમને શું કરવું જોઈએ, પણ આપણે તો જાગૃત રહીએ કે શિક્ષાપત્રીમાં 143ના શ્લોકમાં લખ્યું છે કે કોઈ પણ વ્યવહાર સંબંધી કાર્ય કરવું તો સાક્ષી સહિત લખત કર્યા વિના ન કરવું. એમાંથી એટલું પણ લખ્યું છે ભગવાન સ્વામિનારાયણે કે પોતાના પિતા પુત્ર સાથે પણ કોઈ પણ પૃથ્વી ધન દેનાદિના લેણ દેણે કરીને સાક્ષી સહિત લખત કરીને જ કાર્ય કરવું. તો આપણને એવું લાગે કે પિતા પુત્ર વચ્ચે પણ સાક્ષી સહિત લખત કરીને કાર્ય કરવાનું. ભગવાન સ્વામી પણ આપણે જે ભગવાન સ્વામીને જે શિક્ષાપત્રી લખી છે એ જેવા તેવા પુરુષ તો નથી. એ કેવા પુરુષ છે એની એક જરાક ભગવાન સ્વામીને ખબર છે કે 200 વર્ષ આ કલયુગ ચાલે છે. કલયુગમાં કેવા કેવા પ્રસંગો બનવાના છે. આપણે રેમન્ડ કંપનીનું નામ બધા સાંભળ્યું છે. રેમન્ડ કંપનીનો કપડો એટલે ભાઈ બધા વખાણે, પણ રેમન્ડ કંપનીનો જે ઓનર હતો, જે ફાઉન્ડર મેમ્બર હતો વિજયપત સિંઘાનિયા, એમને પોતાનો 2000ની સાલમાં પોતાના દીકરાને ગૌતમ સિંઘાનિયાને પોતાની ચેરમેનશીપમાં ભાગીદાર આપી અને પછી 2015માં પોતાની ચેરમેનશીપ છોડી દીધી, બધું પોતાના પુત્રને સોંપી દીધું. બટ થયું એવું કે એના 2 વર્ષ પછી 2017માં જ ગૌતમ સિંઘાનિયાએ પોતાના જ બાપ વિજયપત સિંઘાનિયાને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. કારણ એના પિતાએ પોતાના પુત્ર પર પૂરો એકદમ આંધળો વિશ્વાસ રાખીને કોઈ પણ લખાણ કર્યા વગર બધો કારોબાર એને સોંપી દીધો. આવા પ્રસંગો આપણી જીવનમાં નહીં બને ને, એટલે ભગવાન સ્વામીએ પહેલેથી શિક્ષાપત્રીમાં લખી દીધું. શિક્ષાપત્રી માટે સ્વામીજી એટલે જ કહે છે કે શિક્ષાપત્રી આપણા જીવનની હિતની કરનારી છે. ભગવાન સ્વામીએ જ્યારે સૌથી પહેલું મંદિર બનાવ્યું ને અમદાવાદનું, ત્યારે અંગ્રેજો પાસેથી અમદાવાદમાં મંદિર માટેની જગ્યા લેવાની હતી. તો એ ટાઈમ પર અંગ્રેજો હંમેશા ભગવાન કોઈ બી જગ્યા આપે મંદિર બનાવે, કઈ બી કાર્ય માટે આપે તો 99 વર્ષના ભાડા પેટે આપે, લીઝ પર આપે. પણ ભગવાન સ્વામીએ કીધું કે ના, લીઝ પર તો નહીં લેવાય. એમને એ અંગ્રેજો પાસેથી એ જમીન, એ મંદિર માટેની જમીન પોતાના નામે કરાવી. આજની તારીખમાં ખાલી એક જ એવું મંદિર છે જેના કાગળિયા પર ભગવાન સ્વામિનારાયણનું નામ બોલાય છે, જેના કાગળિયા પર ભગવાન સ્વામિનારાયણના હસ્તાક્ષર છે. તો ભગવાન સ્વામિનારાયણ ખુદ શિક્ષાપત્રી લખીને ખુદ ભગવાન એ શિક્ષાપત્રીનું અક્ષરશઃ પાલન કરતા હતા. 1 ફેબ્રુઆરી 2000ના દિવસે 2000ની સાલમાં સ્વામીજી શિક્ષાપત્રી પર પારાયણ કરતા હતા. તો શિક્ષાપત્રીના પારાયણ કરતી વખતે સ્વામીજી એક સરસ વાક્ય કીધું કે ભગવાન ક્યારે પણ મનુષ્ય મર્યાદાની બહાર નથી વર્તતા.
કારણ કે આપણને એવું વિચારે ને કે તો ભગવાન છે ને ભગવાન બધું કરી શકે, પણ ભગવાન આપણા વિયુક્ત પુરુષો સ્વામીજી, પ્રેમ સ્વામીજી ક્યારે પણ એવું વર્તન નથી કરતા જે મનુષ્ય મર્યાદાની બહાર હોય, જેથી આપણને શીખવાડવા માટે કે જે કાંઈ ભગવાન સ્વામિનારાયણ બોલ્યું છે, જે ભગવાન સ્વામિનારાયણ અનુયાયી જેમ કે એમના જે વારસદાર છે એવા સ્વામીજીને, પ્રેમ સ્વામીજીને જે મીઠાશ જે બોલી છે એમાં ક્યારેય આપણે અવિશ્વાસ ન રાખે કે ભાઈ એ તો ભગવાન છે એટલે કરી શકે, પણ મારાથી તો કેવી રીતે થાય. સ્વામીજી અને પ્રેમ સ્વામીએ પણ આપણા જીવનમાં કેટલું બધું એ જીવનમાં આપણા જીવનમાં એટલું ડૂબ્યા કે આપણે કોઈ રીતે શિક્ષાપતિની બહાર ન વર્તીએ અને જેથી આપણા જીવનમાં આવો પ્રસંગ ન બને. આ તો ચલો એક નાનકડો પ્રસંગ હતો, એવા તો કેટલાય પ્રસંગ એ જે ઊભા કરીએ ને તો આમાંથી 80% લોકો કહેશે કે મારા જીવનમાં બી આમાંથી આના રિલેટેડ કંઈક ને કંઈક પ્રસંગ તો બન્યો છે જ. કોઈ એવું ના નહીં પાડી શકે કે ના મેં શિક્ષાપતિ પાલન કરી ને મેં આમાં નથી ફસાયો. એ 20% લોકો ખાલી 15-20%. બાકી 80% લોકોએ પોતાના મિત્રોને, પોતાના સગાવાલાઓને શિક્ષાપતિ પાલન કર્યા વગર એમ જ બોલી કે ભાઈ આ તો મારો મિત્ર છે, આ તો મારો સગો છે, આ થોડી મારી હાથે આવું કરવા, આ તો મારો દીકરો છે, આ મારી દીકરી છે, એવું કહીને કેટલી વાર આપણે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યું છે. પણ આજની તારીખે પણ આપણે પણ જે કે જાગ્યા ત્યારથી સવાર ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે, શિક્ષાપત્રીમાં કહ્યું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. તે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આપણે સ્વીકારીએ અને ભગવાન સ્વામિનારાયણની વાણીને આપણા જીવનમાં ઉતારીએ. તો હવે આના પછી ભગવાન સ્વામિનારાયણ ઘણા શ્લોકો જે લખ્યા છે આપણા જીવન માટે કે જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે, જેમાં આપણે ઘણું બધું શીખવાનું છે. તો એવો જ એક શ્લોક આપણે ફરીથી સંવાદ દ્વારા નિહાળીએ. જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી શ્લોક 147. અને તે ગૃહસ્થોની સત્સંગી તેમને પોતાને જે વૃત્તિ અને ઉત્તમ તે થકી પામ્યું, જે ધન ધાન્ય તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દૃઢ હોય તેમને 20મો ભાગ અર્પણ કરવો. જય સ્વામિનારાયણ. આજની સભાનો ટોપિક છે શિક્ષાપત્રીનો શ્લોક નંબર 147. આપણી લાઈફમાં આપણે જો બધી રીતે સુખી થવું હોય તો આ શ્લોક પ્રમાણે આપણે 10મો 20મો ભાગ ચોખ્ખો મંદિરે સેવામાં આપી દેવું, જેથી કરીને આપણી લક્ષ્મી શુદ્ધ થાય. આ શ્લોક પ્રમાણે સ્વામીજીએ ખૂબ અદ્ભુત પ્રમાણે આવે છે, આપણે સૌ સાંભળીએ. તમે બધા જેમ જેમ 10મો 20મો ભાગ કાઢતા જશો તેમ તેમ તમારી ગરીબી પૈસાને રહેશે નહીં. પૈસા માટે ભગવાન ભગવાનને ક્ષેત્રવાના આપણે બધા ધ્યાન રાખજો કે રોટલા ભગવાન આપવા બંધાયેલા છે. ભગવાન આપતા બંધાયેલા છે. કોઈ દિવસ 10મો 20મો ભાગ કાઢનાર માણસને રોટલાના ફાફડા હોય અને રોટલાના ફાફડા હોય તો માની લો કે 10મો ભાગ કાઢતો નહીં. ગરીબ હોય ભગવાન સ્વામીને કે 20મો ભાગ આપે, પણ જે ગાડીઓમાં બેઠા છે, ગેસ કુકરો છે, વાગી પછી વીઘા જમીન છે, એને તો 10મો ભાગ આવ્યો છે. અને એક વાત બહુ બાકી રાખજો, પામશું ભગવાન ક્યારે ક્ષેત્રતા તો આજથી આપણે સ્વામીજીની આજ્ઞા પ્રમાણે જીવીએ અને શિક્ષાપત્રીને જીવનમાં ઉતારીએ. સદાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. સોનુ, હવેથી તો આપણે પણ 10મો ભાગ ચોક્કસ કાઢવો જ છે. હા મનીષ, સાચી વાત છે. હવે તો દર મહિને 10મો ભાગ ચોક્કસપણે કાઢી જ લેવો છે. ચાલ મળીએ. જય સ્વામિનારાયણ.
હા, જય સ્વામિનારાયણ. પરિસ્થિતિ કંઈક એવી સર્જાય છે, બંને મિત્રો અલગ અલગ સિટીમાં રહેવા જતા રહે છે. 2 વર્ષ પછી બંને મિત્રોનું ફરી મળવાનું થાય છે. શું કે મનીષ, કેમ છે? બિઝનેસ કેવો ચાલે છે? બસ સ્વામીજીની કૃપાથી બધું સરસ છે. સોનુ, તારે બિઝનેસ કેવો ચાલે છે? ઠીક છે યાર, બિઝનેસ તો ચાલે છે, પણ બરકત નથી રહેતી. સોનુ, તું મને એક વાતનો જવાબ આપીશ? તું 10મો ભાગ રેગ્યુલર કાઢે છે? શરૂઆતમાં કાઢતો હતો, પણ પછી થોડા ખર્ચા વધી ગયા, એટલે 10મો ભાગ કાઢવાનો બંધ કરી દીધો. મનીષ, તું 10મો ભાગ આપે છે? હા સોનુ, 2 વર્ષ પહેલા જ્યારે સભામાં આપણે સ્વામીજીની ગોષ્ઠી સાંભળેલી ત્યારે મેં નક્કી કરેલું કે 10મો ભાગ કાઢવો જ છે. તો આજ સુધી મેં એક બી મહિનો ચૂક્યો નથી અને એને લઈને મારો બિઝનેસ પણ ખૂબ સરસ ચાલે છે. એવું લાગે છે કે મારી સંપૂર્ણ જવાબદારી સ્વામીજીએ એમને માથે લઈ લીધી હોય. જો સોનુ, નક્કી કરી લે કે કંઈ પણ થાય તારી આવકનો 10મો ભાગ ઠાકોરજીને ચોખ્ખો આપી જ દેવો. શિક્ષાપત્રીના 36મા શ્લોકમાં પણ એવું કહ્યું છે કે વ્યવહાર સંબંધિત કાર્ય વિચારીને કરવું, પણ ધર્મ સંબંધી કાર્ય એ તત્કાળ કરવું. એટલે તું આજે ને હમણાં જ નક્કી કરી લે કે હવેથી તું તારો આવકનો 10મો ભાગ સેવામાં આપી જ દેશે. હા મનીષ, આજથી હું નક્કી કરું છું કે મારો આવકનો 10મો ભાગ હું ચોક્કસપણે આપીશ. થેન્ક યુ ભાઈ, મને સાચી સમજણ હતી. ચાલ, ફરી મળીશું. જય સ્વામિનારાયણ. આ ડ્રામામાં આપણે નિહાળ્યું એક મનીષભાઈ છે એ રેગ્યુલર 10 ભાગ મંદિરને અર્પણ કરે છે, અને બીજી સામે એમનો મિત્ર છે એ 2-3 મહિને એમને સેવા કરી પછી એ ભૂલી ગયા. ખરેખર આ પ્રસંગનો વિચાર કરી આપણને ખબર છે કે આ શનિમણીનું નિર્માણ થયું 27 ડિસેમ્બરે જે સમય થયો એ સમય પહેલા પ્રેમ સ્વામી સુરતમાં દરેક મંડળમાં આવેલા અને દરેક પાસેથી પર્સનલી સેવા એમને ખરડો લખેલો. ઘણા એવા ભગત હશે કે એમણે સેવા પૂરી કરી દીધી હશે, ઘણા એવા હશે કે જે રેગ્યુલર આપતા હશે, અને ઘણા એવા હશે કે જેમણે સેવા આપી નહીં હોય. પણ સ્વામીજીએ કહ્યું ને કે ભગવાને છેતરનાર કોઈ જન્મ્યો નથી. ખરેખર જો આપણે સેવા નહીં આપીશું તો ભગવાનના જાણ પારે નથી. એક પ્રસંગની વાત કરું. એક એવા કાકા છે, એટલે અમારી ઓફિસ પાસે એક રિક્ષાવાળા કાકા છે, આવે છે રેગ્યુલર. તો મેં એમને પૂછેલું કે તમે શું કરો, એટલે સેવા આપો કે એક ધર્મમાં માને છે. એટલે મેં એમને પૂછેલું કે તમે 10નો ભાગ આપો છો? મને કીધું કે હા, હું રેગ્યુલર આપું છું, તમારા મંદિરે બી આપું છું. મેં કીધું એવું છે? મેં કીધું તમે જે 10 આપો છો તો તમને એનો કંઈ ફાયદો થાય છે? મને કે આ ફાયદો થયો ને કે 6 મહિના પહેલા મારી છોકરીના ત્યાં મામેરું હતું તો 4.5 લાખ રૂપિયા ખર્ચો થયો. મારી પાસે 4.5 લાખ રૂપિયા હતા નહીં, પણ એ 4.5 લાખ રૂપિયા હું કેવી રીતના આપી શક્યો એ મને ખબર નથી. આ બધું એમને કહેવાનો મિનિંગ એવો જ હતો કે 10નો ભાગ જ્યારે આપતા તો એ 4 લાખ રૂપિયા 4.5 લાખ રૂપિયા જે એમનું મામેરું થયું એ કેવી રીતના પૈસા આવી ગયા, કેવી રીતના ભેગા થઈ ગયા એ ખબર નથી પડી. ખરેખર આ સારું તો દેના બેંક છે, લેણા બેંક નથી. ને આવો કોઈ ઇતિહાસ નથી કે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો આપણે એવો કોઈ પ્રસંગ નથી સાંભળો કે આપણે સેવા કરી હોય ને ભગવાને આપણને આપણી માટે ભીખ માંગવી પડે. એવો કોઈ પ્રસંગ છે? આપણે હરિધામને અર્થે જે કંઈ બી સેવા કરી હોય તો એ સેવા આપ્યા પછી ભગવાને આપણને ભિખારી કરી દીધા હોય કે આપણને બેઘર કરી દીધા હોય, એવો કોઈ પ્રસંગ. એના કરતાં બમણું ભગવાન આપે છે, પણ એના કરતાં ભગવાન આપણી પાસેથી કંઈ લેતા નથી. આપણે જ્યારે હિસાબ કરીએ ને, એક યુવક છે, હરિનગર મંડળમાં રહે છે, એની સેલેરી છે 13,000 રૂપિયા, પણ એ ચોખ્ખો 1,300 રૂપિયા સેવામાં આપી દે છે. પછી જ્યારે એમને મેં પૂછેલું અમારી સાથે મને ડેલી, એટલે મારી વાત થઈ, મને કીધું કે ગણેશ હું કે 10મો ભાગ રેગ્યુલર આપું છું, પણ જ્યારે અમે લોકો મહિના પછી હસબન્ડ વાઈફ ત્યારે બેસી જઈને ખર્ચો અને અમે બધું ચેક કરીએ છીએ ત્યારે અમને જેને 16,000 રૂપિયા મારો ખર્ચો થાય છે અને મારી ઇન્કમ તો 13,000 રૂપિયા છે. તો બાકીના પૈસા આવા ક્યાંથી છે? આપણે આ પ્રશ્નનો વિચાર કરીએ. ખરેખર ભગવાન તો દેના બેંક છે, લેણા બેંક નથી. ને હવેથી પણ આપણે જો
પ્રેમ સ્વામી આપણી પાસે જે સેવા લખીને ગયા છે અને જો આપણી જે સેવા બાકી હોય તો આપણે એક સંકલ્પ લઈ રહ્યા છે કે એ સેવા આપણે ધીમે ધીમે ચાલુ કરી દેવી છે. ભલે આપણે એક મોટી સેવા નહીં આપી શકીએ પણ ધીરે ધીરે શરૂઆત તો કરીએ. કેમ કે શિક્ષા મંત્રી મહોત્સવ આવી રહ્યો છે, દ્વિશતાબ્દી મહોત્સવ, એમાં આપણે સર્વોપરી નિમિત્ત થવું છે. પણ એથી પહેલા જે પ્રેમ સ્વામી આપણી પાસે જે સેવા લખી ગયા છે એ સેવામાં આપણે સર્વે નિમિત્ત થવું છે. શરૂઆત કરીએ ને એવા મિત્ર જોઈએ, જેમ મનીષભાઈ એમના મિત્ર હતા ને એમને કીધું કે ભાઈ તારી અહીંયા ભૂલ થાય છે, તું દશાંશ આપતો નથી એટલે તારી બરકત રહેતી નથી. ત્યારે એને રિયલાઇઝ થયું કે હા ખરેખર આ વસ્તુ થઈ શકે છે. એટલા માટે આપણા જીવનમાં બી કોઈ આર્થિક પ્રોબ્લેમ આવે તો કશે ને કશે આપણે અસેવા થતી હોય છે. એટલે આજે આપણે એક સંકલ્પ કરીએ કે આપણો ગમે તેવી પરિસ્થિતિ થાય પણ ભગવાનનો દશાંશ ચોખ્ખો આપી દેવાનો. હવે પછી આપણે નેક્સ્ટ ડ્રામા નિહાળીએ. ત્રણ શરૂઆત આપણે નિહાળ્યા. ખરેખર આપણને એવું લાગતું હોય કે આ બધી પરિસ્થિતિમાંથી આપણે સૌ નીકળીએ છીએ. સાચી વાત છે, ખોટી વાત છે? કે એનો રિસ્પોન્સ આપશો ને તો કંઈક હજુ મજા આવશે. હજુ 3 ડ્રામા બાકી છે તો તમે થોડું હજુ એપ્રિશિએટ કરશો તો વધારે મજા આવશે. હું તમને પ્રશ્ન કરું છું કે આપણે આ 3 પ્રસંગ નિહાળ્યા એમાં આપણે એ પરિસ્થિતિમાં નીકળી ચૂક્યા છે કે પરિસ્થિતિમાં છીએ? હા કે ના? આપણે આ લોચા થાય છે કે નથી થતા? વ્યવહાર કરીએ છીએ, લખાણ વગર કરીએ છીએ આપણે? સાચી વાત છે, કરીએ છીએ. કારણ કે આપણે સુખી એટલા માટે નથી થતા કે ક્યાં કેવા નાના મોટા લોચા કરીએ છીએ ને. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પોતાના દીકરાને પણ આપો ને તો લખતમાં આપો. પણ આપણે તો એવું સમજીએ કે આપણો ખાસ મિત્ર છે તો એમાં લખવાનું ના હોય. પણ હવે જે સંવાદ આવશે એ 3 સંવાદ છે, નાના સંવાદ છે. પણ એ ખરેખર આ નાના દીકરાઓ બેઠા છે એ લોકો માટે ખૂબ મહત્વના છે. આપણે સૌ પરિવાર બેઠા છે, માતા પિતાઓ માટે પણ ખૂબ અગત્યના છે. આજના જનરેશન પ્રમાણે અમે બધા પ્રસંગોને સેટ કર્યા છે. ખરેખર ક્યારેક એવું થાય કે આપણે સ્વામીજી પાસે માંગતા નથી આવડતું, ક્યારેક એવું થાય કે સ્વામીજી અમને આપતા નથી. ઘણા બધા એવા પ્રશ્નો થાય ને કે સ્વામીજી કાલે બેઠા હતા તો અમને એવું વિચાર્યું કે આટલું મોટું સેન્ટ્રલ એસી છે, તો ભક્તિ સ્વામી બેઠા હતા તો અમે એવું કીધું કે સ્વામીજી આટલું મોટું સેન્ટ્રલ એસી બનાવ્યું, એખાદ 2 પંખા નહીં રાખ્યા. તો મેં એવું કીધું કે સ્વામીજીએ સેન્ટ્રલ એસી તો બનાવી દીધું પણ આપણા જેવા ભક્તોને કરોડપતિ બનાવી દીધું, એક મહિના લાઇટ બિલ આપણે ગોઠવી દઈએ. રાજુ કાકા તો લાઇટ તો ચાલુ થઈ જાય ને, એસી ચાલુ થાય કે નહીં? આપણે બધા કરોડપતિ થવું છે? કરોડપતિ થવું છે? કરોડપતિ ખરેખર થવું છે? નથી થવું લાગતું. બધાએ દેવામાં જ રહેવું છે. દેવામાં રહેવું છે, કરોડપતિ થવું છે. એટલે બધા રોડપતિ થઈ જઈશું આપણે, કરોડપતિ કોઈ નહીં થવાનું. એને કહ્યું, એને વિચાર્યું બરાબર છે. એક રાજાને 5 રાણી હોય છે. એક રાજાને 5 રાણી હોય છે. એક રાણીના 3 દીકરા, એટલે કેટલા થયા? 3 × 5 = 15. રાજાને એવો વિચાર આવે છે કે આ મારા 15 દીકરાઓ છે, બધા મોટા થઈ ગયા છે, મારા જેવા જવાબદાર થઈ ગયા છે કે લોન ભરી શકે એવા. બરાબર ને? મોટા થાય, લોન ભરી શકે તો જવાબદાર કહેવાય. તો એને દરબાર ખુલ્લો રાખ્યો અને દરબારમાં એને એવું કહ્યું કે જેને જે જોઈતું હોય તેના પર હાથ મૂકો, એ તમારું થઈ જશે. કેટલાક દીકરોએ સોના મોહર લીધી, કેટલાએ ઘોડા લીધા, કેટલાકે રાજપાટ લીધો. એક નાનકડો 15મો દીકરો બાકી હતો. એ રાજાના ઉપર હાથ મૂકીને એવું કીધું કે મારે તમે જોઈએ છે. શું કીધું? રાજા તમે જોઈએ છે. બીજા દિવસે આખો રાજપાટ આપી દીધો. આપણે ખરેખર માંગતા નથી આવતું. પ્રેમ સ્વામીજી આવે તો આપણે એમ એમના પર હાથ મૂકીને કહેવાનું કે મને તમે જોઈએ છે, એ બધું જ આપી દેશે. ખરેખર આપણે વિચારીએ ને શનિયાની ધરતી પર બેઠા છે, દરેકની પરિસ્થિતિ એવી જ હતી, સાયકલ વાળી પરિસ્થિતિ બધાની જ હતી. પણ ભગવાને બધી ગાડીઓમાં ફરતા કરી દીધા. સમયમાં 4 વ્હીલ મૂકવાની જગ્યા ના હોય. ભગવાને સક્ષમ કરે જ છે, પણ આપણી સમજણ કેવી? અને આપણને આવા માવતર સમાન સ્વામીજી મળ્યા. એક સંત ન્યુઝીલેન્ડ જાય છે અને બીજા સંપ્રદાયના યુવક એ સંતને કહે છે કે તમે મારા ઘરે પધરામણી કરવા આવો. જો સંત કહે કે વાંધો નહીં, હું આવીશ. એ પધરામણી કરવા જાય છે. શ્રીજી મહારાજની બધા મોટી મોટી મૂર્તિઓ હોય છે. તે સાદું પ્રશ્ન પૂછે છે કે હરિપ્રસાદ સ્વામીના સંતોને તમે શું કામ પધરામણી કરાવો છો? તો એવું તો હરિપ્રસાદ સ્વામીમાં શું જોયું? તો એ યુવક બહુ સરસ જવાબ આપે છે.
એ યુવક એવું કહે છે કે હરિપ્રસાદ સ્વામી એવા સાધુ છે આ પૃથ્વીના કે જો એ વ્યક્તિને એ સાધુને 1000 ગાળો આપશો ને તો છેવટે એની પાસે શું છે ને ગોદમાં બેસાડી દેશે. એવો તો આપણને સ્વામીજી કહે. આજે આપણે જોઈએ છે પ્રેમ સ્વામીની નકરી ઉપમાન થાય છે, કેટલું બધું અપમાન થાય છે, તો એ વ્યક્તિ જો સ્વામીજી પાસે જાય છે તો એને ખોળામાં બેસી જાય છે, એને ખોળામાં માથું મૂકીને રડી જાય છે. એવા તો આપણને માવતર મળ્યા છે. પણ હવે આપણે એક ઇમોશનલ તરફ જઈએ છીએ. ઇમોશનલ એકદમ ધ્યાનથી આપણે પ્રસંગોને નિહાળવું છે, કારણ કે આપણા નાના નાના દીકરાઓ પરિવારમાં એવા પ્રસંગો બને છે. આપણે તો સત્સંગી છે તો ના બનતા હશે, પણ જેને જીવનમાં સત્સંગ નથી એને એવા પ્રસંગોમાંથી નીકળવું પડે છે. તો આપણે 3 પ્રસંગ આપણે સૌ નિહાળીશું. શાંતિથી આપણે પ્રસંગને નિહાળીને રિયલાઇઝ કરીએ કે આપણે કેટલા બધા નસીબદાર છે. આપણે પ્રસંગને આગળ વધારીએ. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવું, ને ક્રોધ કરીને ન કરવો, અને ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંકો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. હેલો. હા બેબી, બોલ ને શું કરે? કંઈ નહીં, મને તને કંઈ કહેવું છે. બોલે, વેલેન્ટાઇન ડે શું ગીત જોઈએ તને? ના, મારે કોઈ ગિફ્ટ નથી જોઈતી, મને બ્રેકઅપ કરવું છે. શું બ્રેકઅપ? કેમ સડનલી એવું બોલે છે યાર? આપણે તો 5 વર્ષથી સાથે છે ને યાર. સાથે હતા, હવે નથી. આપણે તો લગ્ન કરવાનું નક્કી કરેલું, હવે તો બ્રેકઅપની વાત કરે છે. મારે કંઈક વધારે વાત કરવી નથી. આજ પછી મને કોલ કે મેસેજ નહીં કરતો, નહીં તો હું તને બ્લોક કરી દઈશ અને તારી પોલીસમાં બી કમ્પ્લેન કરી દઈશ કે મને પરેશાન કરે છે. પ્લીઝ યાર, મને છોડીને નહીં જા. હું તારા વગર નહીં જીવી શકું, હું મરી જઈશ. તને મરવું છે ને તો મરી જા, મને શું? આપણે હવે બીજો પ્રસંગ નિહાળીએ. યશભાઈને પ્રાર્થના કરી બીજો પ્રસંગ કરો. બીજો પ્રસંગ પ્લે કરશે યશભાઈ. આજે 10મા બોર્ડનું રિઝલ્ટ આવવાનું છે. હે ભગવાન, પ્લીઝ મને પાસ કરી દેજો. હા ભગવાન, મને પણ પાસ કરી દેજો. જલ્દી મોબાઈલમાં જો, રિઝલ્ટ આવી ગયો છે. જો ભાઈ, હું પાસ થઈ ગયો. યસ યસ, થેન્ક ગોડ. ઓહ, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. હવે ફટાફટ મારું રિઝલ્ટ જો. અરે યાર, મેં તો ફેલ થઈ ગયો. હવે હું શું કરીશ? મારા મમ્મી પપ્પાને કેટલી આશા હતી મારા પર, એમને હું શું મોડું બતાવીશ? હિંમત રાખ ભાઈ, હિંમત રાખ. તારા મમ્મી પપ્પા તને સમજશે. તું આમ ટેન્શન નહીં લે, ખોટા નેગેટિવ વિચાર નહીં કર. નેક્સ્ટ યર હજુ વધારે મહેનત કરજે. ચાલ, હું તને પછી મળું. હવે હું શું કરું? મારા મમ્મી પપ્પાને કેટલું દુઃખ થશે જ્યારે એમને ખબર પડશે કે મેં ફેલ થઈ ગયો. સમાજવાળા શું કહેશે? મારા ફ્રેન્ડ્સ મારી મજાક ઉડાવશે. હું આવી રીતે નહીં જીવી શકું, નહીં જીવવું હવે.
નથી જીવવું. સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું. બીજો ગાવાની કરું છું. યસ આજે તો મેચ વિન થવાનો. આજે તો વિનર ચિકન ડિનર. આજે તો 30,000 તો જીતી જ જઈશું. ઓ નો નહીં, હું હારી ગયો. હું 50,000 હારી ગયો. મારા પપ્પાને ખબર પડશે, મને બહુ જ મારશે. મારો ફોન પણ તોડી નાખશે. શું કરું મેં હવે? શું કરું? કહી દો પપ્પાને કે શું કરું? ના કહીશ તો મારી હાલત ખરાબ કરી નાખશે મારા પપ્પા. ના, પપ્પાને સામે હું નહીં જઈ શકું. હું મળી જાઉં પણ પપ્પાની સામે નહીં જાઉં. એક કામ કરું, હું સુસાઇડ નોટ લખી દઉં. સોરી મમ્મી પપ્પા, હું ગેમમાં 50,000 હારી ગયો. તમને કહેવાની મારી હિંમત નથી. એટલા હવે હું પગલું ભરું છું. મને માફ કરી દેજો. લવ યુ સો મમ્મી પપ્પા. લૂટીને હું વિખરાઉં પણ સપના તારા કદી મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે જલીને મારો હાથ જીવની મેં આખી રાખી છે તારી કાજ પાપા તે જલીને મારો હાથ જીવની મેં આખી રાખી છે તારી કાજ. આપણે સૌએ નિહાળ્યું. પહેલો સવાલ હતો જે પોતાના પ્રેમમાં સુસાઇડ કરી લે છે. એ દીકરો એવું નથી વિચારતો કે મારા મા બાપે મને 25 વર્ષનો કર્યો અને આ 5 વર્ષના પ્રેમ લઈને હું મારું જીવન ટૂંકાવી દઉં. એટલા માટે શિક્ષાપત્રી જીવનમાં જોઈએ. જો એ દીકરાના જીવનમાં સત્સંગ હોત, ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ હોત, હરિપ્રસાદ સ્વામીજી મળ્યા હોત, પ્રેમ સ્વામીજી મળ્યા હોત, અને સ્વામીજી દર વખતે કહે છે કે જીવનમાં સારો મિત્ર. કારણ કે આજના સમયમાં આવા બધા નાના મોટા પ્રશ્નો બહુ બધા થાય છે, પણ પોતાના ખુલ્લા દિલની વાત કોણ કહી શકે? કોની પાસે કેવી? એ દીકરા પાસે કોઈ મિત્ર નહોતો. એ સોશિયલ મીડિયાને લઈને એ દીકરાએ દીકરી સાથે પ્રેમ કર્યો અને એને એવું વિચાર્યું કે મારા જીવનમાં આ જ દીકરી છે, આ જ સર્વસ્વ છે, આ જ પૂર્ણ છે, જે છે તે આ છે. એને લઈને જીવન ટૂંકાવી ગયું. એટલા માટે સ્વામીજી કહે છે જીવનમાં 2 સારા સાધુ અને 4 હરિભગત સાથે જીવ જોડવો. આપણે બીજો પણ પ્રસંગ નિહાળ્યો કે દીકરો 10મામાં ફેલ થઈ જાય છે અને ગભરાઈ જાય છે. સમાજ શું કહેશે, મારા મધર ફાધર શું કહેશે, મારા મિત્રો શું કહેશે. એને પણ જીવનમાં સાચો મિત્ર રાખ્યો જ ને.
તો બીજા 12 મહિનામાં એક્ઝામ ક્લિયર કરી દીધી હોત. પણ એને પણ જીવનમાં સાચો મિત્ર નહોતો અને આવું પગલું ભર્યું, તાપી નદી ગયો અને ઉપરથી ભૂસકો માર્યો ને જીવ જતો રહ્યો. આપણે દરેક વખતે આ પ્રસંગમાં એક જ વસ્તુ નિહાળીએ છીએ કે સ્વામીજી દર વખતે કહે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ જોડવો. આમાં પણ એક પ્રસંગમાં પણ એ જ આવ્યું, જો કદાચ એને આવી ડિપ્રેશનમાં ગયો છે ને જો સમન્વયભાઈ જગદીશભાઈ જો સાચો મિત્ર હોત ને તો એ મનની વાત, એ હલકા થવાની વાત એ કહી શકે. માટે જીવનમાં સારો મિત્ર જરૂરી છે. આપણે કેટલીક વસ્તુઓ એવી છે, કેટલીક વાતો એવી છે કે આપણા મધર ફાધરને નથી કહી શકતા, પણ સાચા સંત ને સાચા મિત્રને કે દિલની વાત કરીએ છીએ. ત્રીજો પ્રસંગ આપણે જોયો કે અત્યારનો સમય એવો ચાલે છે ગેમનો, નાના દીકરાઓ બધા બહુ ગેમ રમતા હોય અને હવે તો પૈસાવાળી ગેમ આવી ગઈ. વર્ષો પહેલા કોઈ એવું હતું નહીં, પણ એ ગેમિંગમાં બધા દીકરાઓ, આપણને એક પ્રસંગ યાદ છે, સડનલી બન્યો હતો કે દીકરો 13 વર્ષનો હતો. એ 13 વર્ષનો દીકરો પૈસા હારી જાય છે. 13 વર્ષના દીકરાએ સુસાઇડ નોટ લખી કે મમ્મી પપ્પા હવે મારે રહેવું નથી, 25-50 હજાર રૂપિયા મારો દીકરો જતો રહ્યો. તો આપણે દરેક મા બાપની પણ પ્રાર્થના છે કે તમે તમારા દીકરાઓને સમજો, તમે દીકરાઓને સમજો. આજે દીકરો જો એક બુક આપણા ઘરમાં સારું પેન્ટ કર્યું હોય અને આવીને ડિઝાઇન કરી જાય તો આપણે બહુ મારીએ, બહુ ખકડાવીએ, પણ એની ઉંમર છે, એની ઉંમર છે પેન પકડવાની ને. એ પેન પકડશે ત્યારે તમે 2 મૂકશો તો આખી જિંદગી પેન નહીં પકડે. પછી એને શું કરવું પડે? તાપી નદી જવું પડે. આખી જિંદગી તાપી નદી જશે. પણ એ દીકરો પેન પકડતો હોય ને એને પેન પકડવા દેજો. આપણે એવું સમજીએ કે આ તો માથે બેસી ગયો, મોટો થશે એટલે મારા માથે નાચશે. ભાઈ સાહેબ એવું નથી, જનરેશન બદલાઈ ગયું. દીકરાને કરવા દો, દીકરાને સમજો, દીકરાને સમજાવો તો દીકરો આવો પગલા નહીં પડે. જીવનમાં જો 3 દીકરાના જીવનમાં શિક્ષાપત્રી હોત ને તો આ સુસાઇડ નહીં કરત. સાચા મિત્ર હોત ને તો આ સુસાઇડ નહીં કરત. સાચી વાત છે કેતનભાઈ. 3 પ્રસંગ આપણે નિહાળ્યા, 3 પ્રસંગ યુવકોનો હતો. આપણને આ પ્રસંગ નિહાળ્યા પછી ખબર પડે કે સ્વામીજી યુવકો પર શું કામ વધારે ભાર આપતા. યોગી બાપા એવું કહેવાય કે યુવકો મારું હૃદય છે, અને એ યુવકોને એટલો જ પ્રેમ હરિપ્રસાદ સ્વામીજીએ આપ્યો અને કીધું કે યુવકો મારું સર્વસ્વ છે. આપણને સૌને ખ્યાલ છે, આપણા બધામાંથી જે હરિપ્રસાદ સ્વામીજીના આપણે બધા કોન્ટેક્ટમાં હતા, સંપર્કમાં હતા, આપણને ખ્યાલ છે કે એમને આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. બધા યુવકોને પર્સનલ ટચ આપ્યો છે. હું મારી વાત કરું તો હું પુણે ભણતો હતો, મારી લાઈફ કઈ રીતે બચી છે હું એની વાત કરું છું. હું અને મારો મિત્ર ચિરાગભાઈ પટેલ હવે પુણે ભણવા ગયા. હવે પુણેનું કલ્ચર આપણને ખબર છે કે ત્યાં બધું ઓપન છે, એ બધી શોપ ઓપન છે, અને ત્યાં બી છતાં બી દાસ સ્વામીને ખબર પડી કે ત્યાં યુવકો સુરતથી ત્યાં ભણવા ગયા છે. દાસ સ્વામીજી ત્યાં આવેલા, અમને મળ્યા. દાસ સ્વામીને હરિપ્રસાદ સ્વામીજીને કીધું કે ત્યાં સુરતથી 2 યુવકો આવ્યા છે, વાઘોલી એ ગામનું નામ પુણેમાં, ત્યાં ભણે છે. સ્વામીજીને સૌથી પહેલો ક્વેશ્ચન એમને એવું કહ્યું કે એમને જમવાનું બરાબર મળે છે? આપણે વિચાર કરીએ, હરિપ્રસાદ સ્વામીજી લાખો ભક્તો એમને માને છે, આટલું મોટું હરિધામ મંદિરના એ મહંત એ 2 યુવકો માટે ખાલી પૂછે છે કે ભાઈ એમને જમવાનું બરાબર મળે છે? દાસ સ્વામીજી કે ના સ્વામીજી એટલું બધું ખાસ નથી મળતું. તો સ્વામીજી એવું કે કંઈક જમવાનું એમને સારું મળી લે એના માટે આપણા કોઈ ભગત ત્યાં જઈ શકે, કંઈક જમવાનું કંઈક સારું સેટિંગ કરી શકે. ત્યાંથી નડિયાદથી 2 કપલ ત્યાં શિફ્ટ થાય છે વાઘોલીમાં, અને ટિફિન સર્વિસ ચાલુ કરે છે, અમને સારું જમવાનું મળે છે. આપણે વિચાર કરીએ કે યુવકો માટે સ્વામીજીએ લોહીનું પાણી કરી નાખ્યું. જે આ સુસાઇડના કેસ આપણે વિચારે એમાંથી એક પ્રસંગ આપણને ખ્યાલ છે કે એક ભગત સુસાઇડ એને બી કરવું હોય છે, કઈ પરિસ્થિતિ ઊભી થાય છે ને સુસાઇડ કરવું હોય છે. સ્વામીજી એવું કહે છે કે ભાઈ તને સુસાઇડ કરવું હોય કઈ ને કરી દે, પણ તું 15 દિવસ મારી સાથે રહેજે. કેટલા દિવસ? 15 દિવસ. એને હરિધામ બોલાવે છે. 15 દિવસ એનો મોબાઈલ એને સાઈડ પર કરાવી દે કે મોબાઈલ તારે યુઝ કરવાનો નહીં, તારા ઘરેથી ફોન આવશે તો હરિધામથી જે ફોન છે એના પર તારે વાત કરવાની. 15 દિવસ સ્વામી સાથે રહી છે ને ખરેખર સ્વામીજીને એટલો બધો પ્રેમ આપે છે, એટલો બધો પ્રેમ આપે છે કે જે પરિસ્થિતિના કારણે એને સુસાઇડના વિચાર આવે એ ભૂલી જાય છે અને પાછી નવી શરૂઆત કરે છે. ખરેખર આપણે ખૂબ નસીબદાર છે આપણે જે બેઠા છે આપણે હરિપ્રસાદ સ્વામી